ગુજરાતનું સહકારી ક્ષેત્ર સહકારી માળખું અદ્ભુત છે. ગ્રામીણ સહકારી મંડળીઓ અદ્ભુત કામ કરે છે. દૂધ સહકારી મંડળીઓ હોય, ખાતર વિતરણ કરતી મંડળીઓ હોય, તાલુકા જિલ્લાની મંડળીઓ હોય, અદ્ભુત કામ છે. અને ગ્રામીણ અર્થતંત્ર આ સહકારી મંડળીઓના આભારી પણ છે. એ બેન્કિંગ સેક્ટરમાં ચાલતી સહકારી મંડળીઓની પણ એટલી જ હિસ્સેદારી છે, એમાં કોઈ બેમત નથી. સહકારી ક્ષેત્રે ગુજરાતનું નામ અવ્વલ હતું, છે અને રહેશે. કારણ કે આ ક્ષેત્રની શરૂઆત સરદાર પટેલ સાહેબે કરાવેલી. આપણે તમામ લોકો જાણીએ છીએ. ત્રિભુવનભાઈ પટેલને પ્રેરણા આપેલી ને એમાંથી જ અમૂલ શરૂ થયું. પણ સહકારી ક્ષેત્ર જેનું સૂત્ર છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. પણ જ્યાં રાજકીય ઉદ્ધાર કરવા માટે જે લોકો સહકારી ક્ષેત્રમાં આવે છે અને એક હથ્થું શાસન ચલાવે છે, દબદબો બનાવીને બેસે છે, સભાસદોને નથી ગણતા, એમના દિવસો હવે પૂરા. એમના વળતા પાણી હવે નક્કી થઈ ચૂક્યા છે ને એવા પરિણામો આવી રહ્યા છે. એટલે હું કહું છું, સહકારી નેતાઓ માત્ર ને માત્ર સરકારમાં પહોંચવા માટે સહકારનો ઉપયોગ કરતા હતા છેલ્લા કેટલાક સમયથી. તેમને સહકારમાં ઓછો રસ અને સરકારમાં વધુ રસ હોતો હતો. ટિકિટ મેળવવામાં વધુ રસ હોતો હતો. ઘણા વિધાનસભાના સભ્યો, સાંસદો પણ સહકારી ક્ષેત્રો ઉપર ડોળો રાખતા હતા. પણ હવે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડનારા એ ધારાસભ્યોને પણ સભાસદો હરાવે છે. આજનો જ કિસ્સો કહી દઉં. બારડોલી શુગર મિલ. બારડોલી શુગર મિલ એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની શુગર મિલ છે. અદ્ભુત વહીવટ અને દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસમાં સૌથી મોટો કોઈનો પહેલો હિસ્સો હોય તો આ શુગર મિલનો છે. આ શુગર મિલનો છે. આ વિસ્તારની અંદર શેરડી મોટા પાયે ખેતી થાય છે. મહારાષ્ટ્રમાંથી ખેત મજૂરો આવે છે, ક્રશિંગ થાય છે અને ક્રશિંગ શુગર મિલોમાં પહોંચે છે. દક્ષિણ ગુજરાતની જેટલી પણ શુગર મિલો છે એમાંથી વધુ સમૃદ્ધ કોઈ ગણાતી હોય તો આ મિલ ગણાય છે. આ મિલની ચૂંટણી થઈ. શુગર મિલના પરિણામો જાહેર થયા. 15 બેઠક હતી. શુગર મિલની 15 બેઠકો હતી નિયામક મંડળની. એના માટે મતદાન થવાનું હતું. ચૂંટણી જાહેર થઈ. એક બેઠક ઉપર બિનહરીફ રહ્યા. જ્યારે બાકીની 14 બેઠકનું મતદાન થયું એની અંદર 2 પેનલ હતી. 2 પેનલ હતી. એક જે અત્યાર સુધી જીતતી રહેતી હતી એ સહકાર પેનલ હતી અને બીજી પેનલ હતી કિસાન પેનલ, જેને ફૂલ ફોર્મ લોકો કિસાન પરિવર્તન પેનલ કહેતા હતા. કોઈએ વિચાર્યું નહોતું, પણ ટ્રેક્ટરના ચિહ્નવાળી કિસાન પરિવર્તન પેનલ, કિસાનોની પેનલ, ખેડૂતોના નામથી શરૂ થયેલી આ પેનલે પ્રચંડ બહુમતી મેળવી અને જે જૂની સહકાર પેનલ હતી એના સુપડા સાફ કરી નાખ્યા. હાલત જો પરિણામ કેવા આવે છે. જ્યારે સભાસદ જાગૃત થાય છે, જ્યારે ખેડૂત જાગૃત થાય છે, એટલે ભલભલાના મૂળિયા ઉખાડી નાખે છે. આ ચૂંટણીમાં રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને આજે મિલ આવેલી છે બારડોલીની બાબેન વિસ્તારની અંદર, ત્યાંના વતની અને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જે ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી હતા, તેમને કોંગ્રેસના તરુણભાઈ વાઘેલાએ 552 મતથી હરાવ્યા છે. અને આ ફેક્ટરીમાં સત્તાધારી સહકારી પેનલનો કારબો પરાજય થયો છે. જ્યારે બંને ભાજપ સમર્થક લોકોની જ પેનલ હતી. એક પરંપરાગત રીતે કબજો જમાવીને બેઠી પેનલ હતી. એક નવા તરવૈયા યુવાનો અને રાજનીતિમાં કદાચ નવા નિશાળા ગણાતા હતા એમની કિસાન પેનલ હતી, જે સાચા અર્થમાં ખેતી સાથે, જમીન સાથે જોડાયેલા હતા. અહીંયા ધારાસભ્યશ્રી તો હાર્યા જ, પણ એ જ રીતે કિસાન પરિવર્તન પેનલના ઉમેદવાર તરુણ વાઘેલાને 1424 મત મેળવ્યા અને 542 મતથી વિજય મેળવ્યો. તો એ જ રીતે ધારાસભ્યની સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાચ મને જાણકારી છે પ્રકારે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ભાવેશ પટેલની પણ હાર થઈ છે. ભાવેશ પટેલ 10 વર્ષથી પ્રમુખ હતા. સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ છે. સુરત જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ છે. તેમની સુરત જે બારડોલીની મોતા બેઠક છે, મોતા બેઠકથી 323 મતથી હાર થઈ છે.
જો કે વાયરલ વિડીયો થયો, આજે જબરદસ્ત રસાકે છે, રોમાંચ હતો, જબરજસ્ત રોમાંચ હતો. બધાને લાગતું હતું કે કટોકટ પરિણામ આવશે, પણ પરિણામો કટોકટ નહીં, એક તરફી અને સહકાર પેનલે ઉખાડીને કિસાનોની પેનલ, કિસાન પેનલને સત્તારૂઢ કરવા માટેના હતા. એક તરફી 14નું મતદાન તમામ 14 બેઠક ઉપર કિસાન પેનલના લોકો જીતે છે. જ્યારે બહાર નીકળ્યા ને સહકાર પેનલના ઉમેદવારો, ત્યારે લોકોએ વોટિંગ પણ કર્યું, એટલે કે હુરિયો પણ બોલાવ્યો. આ એકમાત્ર સુગર મિલ નથી. તાજેતરમાં જ સાયણ સુગર મિલની ચૂંટણી થઈ. સાયણમાં પરિવર્તન પેનલની જીત થઈ. સુરતની સાયણ સુગર મિલમાં કુલ નિયામક મંડળની 18 બેઠકો, 9 બેઠક પર કેતન પટેલની આગેવાનીવાળી પેનલના ઉમેદવારો જીત્યા, જ્યારે પેનલ સિવાયના 4 ઉમેદવારો જીત્યા. જે ચેરમેન હતા ને સહકાર પેનલના રાકેશ પટેલ, તેમની પેનલના માત્ર 5 ઉમેદવાર જીત્યા છે. રાકેશ પટેલની પેનલના માસમા ઝોનમાંથી ચૂંટણી લડેલા ભારતીય જિલ્લાના સંગઠન સાથે જોડાયેલા ભાજપના પૂર્વ મહામંત્રી યોગેશ પટેલ સૌથી વધુ 1020 મતથી જીત્યા છે, જ્યારે સાંધિયેર ઝોનમાંથી ચૂંટાયેલા કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી રહી ચૂકેલા દર્શન નાયક 500થી વધુ મતથી લીડ મેળવી હતી. સૌથી વધુ જે બેઠકની ચર્ચા હતી તે કુડસર ઝોનની બેઠક પર કેતન પટેલ 88 મતે જીત્યા, જ્યારે સાયણ ઝોનમાંથી ચૂંટણીના રાકેશ પટેલ પણ 124 મતે જીત્યા. એનો મતલબ એક તરફી પરિણામ નથી આવતા. સહકારી ક્ષેત્રમાં પક્ષનું ચિહ્ન નથી હોતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બીજેપી મેન્ડેટ આપે છે અને મેન્ડેટ ઉપર ફોર્મ ભરાય છે, પણ અહીંયા મેન્ડેટ નહોતા. આ જ પ્રકારે ગણદેવી સુગર મિલમાં સમન્વય પેનલની જીત થઈ. દક્ષિણ ગુજરાતની શેરડીમાં સૌથી વધુ ભાવ આપવા માટે આ જાણીતી સહકારી મિલ છે. 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ. સમન્વય પેનલ 11 બેઠકો પર જીતી વર્ચસ્વ સાબિત કર્યું, જ્યારે સહકાર પેનલનો પરાજય થયો છે. ત્યાં પણ સહકાર પેનલ ગઈ, અહીંયા પણ સહકાર પેનલ ગઈ. હવે કામરેજની ચૂંટણી આવી રહી છે. કામરેજની સુગર મિલની ચૂંટણી 20 ઓગસ્ટે યોજાશે. 36,000થી વધુ સભાસદો ધરાવે છે. આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ પોતાની પેનલ સાથે મેદાને ઉતરશે. તેમની સામે પૂર્વ પ્રમુખ જયેશ પટેલ પણ એમની પેનલ સાથે લડશે, એ પાક્કું છે. તાજેતરમાં કેવી સ્થિતિ સર્જાય છે જોજો. તમે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સને જોવો છો, પણ સાચી રાજનીતિ, જમીનની રાજનીતિ, જમીન સાથે જોડાયેલા લોકોની રાજનીતિ હોય ને તો એ સહકાર છે. અને સહકારી ક્ષેત્રના નેતાઓને બાપા કહેવાતા, કાકા કહેવાતા, ભા કહેવાતા. એ ભા હતા રાજનીતિના, એ કાકા હતા, એ દાદા હતા બધા. અને સુમુલ ડેરીની અંદર ચૂંટણી થઈ. બીજેપીના જ લોકો મેન્ડેટ ભાજપે આપેલા 16 પૈકીની 15 બેઠકો પર જીત થઈ ગઈ. બીજેપીની 16 બેઠકો પર જીત છે. 16 પૈકીની 7 બેઠકો પહેલેથી જ બિનહરીફ ભાજપે કરાવેલી, જ્યારે 9 બેઠકોની મતગણતરી યોજાઈ, જેમાં 8 બેઠકો પર બીજેપીએ કબજો મેળવ્યો. પણ જે પ્રમુખ હતા માનસિંહભાઈ પટેલ, એમને બીજેપીએ મેન્ડેટ નહીં આપેલો અને મહુવાના જીગર નાયકને ભાજપે ઉમેદવારી કરી. એ જ બેઠક પર ભાજપની હાર થઈ અને અપક્ષ ઉમેદવારની જીત થઈ. એટલે ભાજપ સમર્થક ઉમેદવારની હાર થઈ, અહીંયા જીત થઈ. અનેક તર્ક વિતર્કો શરૂ થયા. આવી સ્થિતિ જોજો. ગઈકાલે અહીંયા ચેરમેન, વાઇસ ચેરમેન એટલે કે ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઈ ગયેલી, કલેક્ટરે જાહેર કરેલી, પણ મેન્ડેટ ના આવ્યો. કારણ શું રહ્યું રામ જાણે, ભગવાન જાણે. પણ છેલ્લી ઘડી આ ચૂંટણી રદ કરવી પડી. ઘણી રસપ્રદ ચૂંટણીઓ હોય છે. ભરૂચમાં હાસોટની પંડવાઈ સુગર, ત્યાં 15 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. 19 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી પત્રો ભરાવાના છે. 5 સપ્ટેમ્બરે સવારે 8 થી 5 મતદાન થશે. 6 સપ્ટેમ્બરે હાસોટમાં મતગણતરી થશે. રાજકોટના લોધિકા સંઘની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો સહકારી સંઘ ગણાય છે. લોધિકા સંઘ કરોડો રૂપિયાનો વહીવટ કરે છે. આગામી 8 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. તેના પર સહકારી અને
ક્ષેત્રના નેતાઓની અને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં આવનાર નેતાઓની નજર છે. ડિરેક્ટર પદ માટે 20 ઓગસ્ટ સુધી ફોર્મ નોંધાવી શકાશે. 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવારની યાદી જાહેર થશે. રાજકોટ લોટિકા સંઘની 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 15 બેઠકો મંડળી મત જૂથની અને 1 બેઠક વ્યક્તિગત મત જૂથની હશે. આ વખતની ચૂંટણી સૌરાષ્ટ્રના 2 લેવા પાટીદાર આગેવાન હવે બંને ભાજપમાં છે, એમના વચ્ચે જબરજસ્ત જંગ છે અને પૂર્વ ધારાસભ્ય પણ એની અંદર ચોક્કસથી ચર્ચામાં છે અને મંત્રી એવા અરવિંદ રૈયાણી પણ મેદાને હશે, પાક્કું છે. અહીંયા ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું છે કારણ કે બીજેપીમાં જ ભલે માનતું નથી, બીજેપીને સત્તાવાર રીતે ક્યારેય સાબિત પણ નથી થયેલું, પણ જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને પૂર્વ મંત્રી ધારાસભ્ય પણ છે, એમનું ગ્રુપ અત્યારે સત્તાધારી છે. તો બીજી તરફ બીજેપીના જ મહામંત્રી અને પ્રશાંતભાઈ કોરટ એમના સમર્થકો પણ ઉતરશે એવું પણ કહેવાય છે કારણ કે પ્રશાંતભાઈનો જિલ્લો એ છે. પ્રભારી એ સુરત અને દક્ષિણ ગુજરાત બાજુના છે પણ જિલ્લો એમનો છે. લોટિકા સંઘના પૂર્વ નીતિન ઢાકેચા રાદડિયા જૂથના સમર્થનથી મેદાનમાં હોવાની પણ ચર્ચા છે. ખેર, અદ્ભુત રાજનીતિ આ ક્ષેત્રમાં છે. હું હજી કહું છું, આ રાજનીતિનું થડ નહીં, રાજનીતિનો સાચો પાયો સહકાર ક્ષેત્ર છે અને જેટલું સહકાર ક્ષેત્ર મજબૂત રહે એટલું મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ મજબૂત થાય. એ દુર્ભાગ્ય છે કે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સથી અત્યારે સહકારમાં લોકો આવી રહ્યા છે. આ દુર્ભાગ્ય છે. પહેલાં એક ડિરેક્ટર ધારાસભ્ય બનાવતો, મંડળીના ચેરમેનો મળી સાંસદ બનાવતા, એટલો દમખમ રાખતા હતા. આ હકીકત છે અને સહકારી નેતાઓ ગુજરાતમાં કેટલા મોટા ગજાના થયા છે એ નામ ગણીએ ને તો સમય ઘટી જાય ને એટલા મોટા નેતાઓ છે. ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય. ખેર, ચૂંટણીઓમાં જે પ્રકારે પરિણામો આવ્યા છે એની ચર્ચા કરવા જયેશભાઈ પટેલ સહકારી આગેવાન છે, સુમૂલ ડેરીમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે, દર્શન નાયક કોંગ્રેસના નેતા છે. જયેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું છું. શું કારણ કે અત્યાર સુધી જે આપણે માનતા હતા એક અથ્થું શાસન એ સહકારી ક્ષેત્રમાં હવે કમસે કમ બારડોલી સુગર મિલ પછી તો જોવા નથી મળતું. અને બીજું એ પણ જાણવું છે, મને જે જાણકારી મળી છે એ પ્રકારે આપણા માનનીય ધારાસભ્ય શ્રી ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા કદાચ, અને જે ભાવેશભાઈની વાત થાય છે એ પણ કોંગ્રેસમાં હતા. ક્યાંક એવું તો નથી ને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કંઈ ભાજપમાં આવ્યા પણ સહકાર ક્ષેત્રના ખેડૂતોએ ના સ્વીકારે? આપ શું માનો છો? જયેશભાઈ અવાજ મળે છે? રોનકભાઈ, ખાસ કરીને આજે જે મળે છે, આજે જે પરિણામ આવ્યું છે, હું એમ માનું છું કે સહકારી આંદોલનનું એક ક્રાંતિકારી પરિણામ આજે દેખાઈ રહ્યું છે. અને એમાં તમે જોવો તો દેશ આઝાદ થયો ત્યારે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીએ ગામે ગામ સહકારી પ્રવૃત્તિની સ્થાપના થાય અને ગામનું ઉત્થાન થાય એ દિશાના પ્રયત્ન કર્યા. તમે જો તો અમૂલની સ્થાપના થાય ત્યાર પછી સુમૂલ, અને તમે જો તો જે બારડોલી સુગરની આપણે જે વાત કરી રહ્યા છે 57માં આની શરૂઆત થઈ. દયારામભાઈ જે ટેકનોક્રેટ, કે ડૉક્ટર કુરિયન સાહેબ જેવી જ ભૂમિકા સુગર ઇન્ડસ્ટ્રીમાં જો કંઈ ભજવી હોય છે દયારામભાઈએ ભજવી હતી. અને આ સુગર મિલ આજે તમે જુઓ તો 10,000 દરરોજનું ક્રશિંગ કરતી સુગર મિલ છે. અને જે રીતે તમે જો છેલ્લા 20-25 વર્ષથી રમણભાઈ સુકાભાઈ પટેલે જે સરદારના વિચાર સાથે સાચવેલી આ સહકારી મંડળી આજે હયાત નથી, પણ જે સ્થિતિ બની છે તમે જુઓ તો જે આજે જે પરિણામો જોયા, અને એમાં પણ તમે જે જૈન જીની જે વાત થઈ રહી છે, ખાસ કરીને 10થી 1000થી પણ વધારે જ્યારે સભાસદો ખેડૂતો આ પરિણામ અમારા તરફી આવવાનું છે આક્રમકતાથી ત્યાં સ્વીકારવા માટે હાજર હોઈને જે સ્થિતિ બની છે, હું એમ માનું છું કે આવનારા દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપી રહી છે એની સામેનો આક્રોશ આજે દેખાઈ રહ્યો છે. તમે જોડો દક્ષિણ ગુજરાત જે મજબૂત થયું છે એના પાયામાં સહકારી આંદોલન, સહકારી ખાણ મંડળીઓ છે. 1 કરોડ ટન પિલાણ કરતી સહકારી મંડળીઓની સ્થિતિ છેલ્લા 5 વર્ષમાં જે સ્થિતિનું સર્જન થયું છે, ગયા વર્ષે લગભગ 1 કરોડ ટન પિલાણ કરતી સહકારી મંડળીઓ ખાડામાં જવાને કારણે ઉત્પાદકતા નબળી આવવાને કારણે 60 લાખ પર આવી છે. ખેડૂતોમાં ભારે આક્રોશ છે. 2014માં જે ટન દીઠ ભાવ 3400-3500 હતો એ જ ભાવ આજે છે.
અને જ્યારે ખેડૂતોના પ્રશ્નો હોય ત્યારે ભાજપ વિચારસરણીવાળા પ્રમુખો મૌન રહેવું, ખેડૂતોની સાથે ન રહેવું, એને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. અને ખાસ કરીને જે મેન્ડેટનો જે રીતે ખેડૂતોમાં વિરોધ થયો એ પારખી ગયા એટલે સ્વાભાવિક છે કે 3 ખાણ મંત્રીઓમાં મેન્ડેટ નથી અપાયા, પણ જે પરિણામો આવ્યા છે એ પરિવર્તનની એક આંધી ફૂંકાઈ છે. અને ખાસ કરીને તમે જો તો મંત્રીશ્રી, માજી મંત્રી હારી જાય, વર્ષોથી જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તે હારી જાય, અને આખી પેનલ જે રીતે તમારે ખેડૂતોએ જે વધાવી છે, હું એમ માનું છું કે આવનાર દિવસોમાં જે સહકારી પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતની ધરોહર છે. આજે ખેડૂત જે મજબૂત બન્યો છે એ સહકારી પ્રવૃત્તિને કારણે છે, પણ છેલ્લા જે 5 વર્ષથી જે રાજકારણનો જે અડ્ડો બનાવ્યો હતો સહકારી પ્રવૃત્તિને, એનું સીધું ઉદાહરણ આજે તમે જોઈ શકો છો. અને ખાસ કરીને તમે જો સહકારી પ્રવૃત્તિ શોષણને મુક્ત કરવાવાળી પ્રવૃત્તિ છે. આ જે બેઠેલા કારભારીઓ તમે જુઓ તો આદિવાસી નાના ખેડૂતો પાસેથી 2025માં શેરડી ખરીદવાની અને સુગર મિલોમાં 3500 રૂપિયા આપવાની અને 1000 રૂપિયાની દલાલી કરીને કરોડો રૂપિયા કમાવાની દાનત આ સુગર ફેક્ટરીમાં એક મોટો મહારોગ લાગુ પડ્યો છે. અને એની અસરને કારણે આજે તમે જોયું સહકારમાં શોષણની વૃત્તિ આ સહકારી રાજકારણમાં લાવ્યા છે. અને ખાસ કરીને તમે જો તો સુમૂલ જે નાના પશુપાલકોની સંસ્થા, અને એમાં પણ તમે જો તો છેલ્લા 1 વર્ષથી સરકારશ્રીએ ચૂંટણી ન કરાવી, અને ચૂંટણી ન કરાવવાને કારણે આજે તમે જો તો હજારો લાખો પશુપાલકોમાં ભારે નારાજગી છે. અને જે રીતે તમે જો તો ચૂંટણી જાહેર થઈ, 1 મહિના પહેલાં પરિણામો આવ્યા, પણ ત્યાર પછી પણ તમે જો તો ગઈકાલે જે સ્થિતિનું સર્જન કર્યું છે, પશુપાલકોનું ભારે અપમાન આ ભારતીય જનતા પાર્ટીના કારભારીઓ કરી રહ્યા છે. અને એની સીધી અસર તમે જો તો આજનું જે પરિણામ છે, અને તમે જો જૈનજીની જે વાત થઈ રહી છે, નવયુવાન ખેડૂતોની જે વાત થઈ રહી છે, બારડોલી સુગરમાં તમે એમ જો તો વડીલોની સંસ્થા છે, વડીલો વધારે સભાસદો છે, પણ આ જૈનજી સભાસદો જે રીતના વિડીયો અમેરિકાથી આવી રહ્યા છે, અમેરિકા સુધી જે ડોલર કમાવા ગયેલા જૈનજી પણ કે અમારા વડીલોએ સ્થાપેલી સંસ્થામાં જે રીતે રાજકારણનો અખાડો બનાવ્યો છે એની સામેનું આજે પરિણામ છે. હું એમ માનું છું કે આવનાર દિવસોમાં સહકારી પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના લોહીમાં છે અને આનાથી ચેતી જવાની જરૂર છે. આવનાર દિવસોમાં રોનકભાઈ, હું એમ માનું છું કે ખેડૂત કોઈ પણ સંજોગોમાં. હા જયેશભાઈ, તમે આ બધી વાતો હવે કરવા લાગ્યા, તમને હવે જ્ઞાન આવી ગયું. આ એ જ જયેશભાઈ છે જે ગઈ વખતે સુમૂલની ચૂંટણી આવતી એટલે બીજેપી જોડે ગયેલા. તમારો મોહભંગ થઈ ગયો એટલે તમને પાર્ટીની મેન્ડેટ પત્તા ખરાબ કરવા લાગી. તમે ગયેલા, યાદ છે તમને મારા શબ્દો? યાદ છે તમને? અને તમે એ જ પ્રમુખ જોડે સાંભળો, એ જ ચેરમેન જોડે ગયા જે આમેરા બીજા ચેરમેન જોડે આરોપ લગાવતા હતા, બરાબર? ત્યાં ગયેલા એટલે મીઠું લાગતું હતું મેન્ડેટ. મને મારી જિંદગીની મોટામાં મોટી એટલે મેન્ડેટ ને જ્યારે ફાયદો થતો એટલે મેન્ડેટ સાચો અને પેલું થાય એટલે ભૂલ આપણી. સહકારની વાત હતી જ્યારે પણ સહકારની ખોટી વાત હોય ત્યારે મેં અમારે ભૂમિકા ભજવી છે. 5 વર્ષના મારા વહીવટમાં જોઈ લો સુમૂલમાં જ્યારે પણ જ્યાં વાત હોય, ખેડૂતોની વાત હોય, પશુપાલકોની વાત હોય, મજબૂત આવી સરકારમાં હું જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો હતો, મને એવું હતું કે ખેડૂતોના પ્રશ્ન ખૂબ જ સરળતાથી આ ભારતીય જનતા પાર્ટીમાં જવા પછી ઉકેલ થશે. પણ એ જે મારી જે ઈચ્છા હતી એ હું પૂર્ણ નથી કરી શક્યો. આજે હું ચોક્કસ તમારી અને આખા ખેડૂત સમાજની માફી માગું છું કે મારે જે ભૂમિકા ભજવવાની હતી એ મારી મોટામાં મોટી ભૂલ હતી. જયેશભાઈ, કમસે કમ તમે ભૂલ માની, પણ મને યાદ છે એ વખતના તત્કાલીન ચેરમેન ને પૂર્વ ચેરમેન એ માનસીભાઈ અને પેલા પાઠકજી બે આમાં અમે લડતા હતા, બંને એકબીજાને ભ્રષ્ટ કહેતા હતા, પણ પાછા બંને પ્રમુખ ને ઉપપ્રમુખ થઈ ગયા, બરાબર? એટલે દહીંના દૂધ બંને ભેગું થઈ ગયું, ફાટ્યું નહીં, બરાબર? આ હકીકત છે. અને બધાએ મલાઈ ખાઈ લીધી. ખેર, આજે 86ની તપાસ સરકારમાં ચાલે છે. સરકારમાં 86ની તપાસ 4 વર્ષ થઈ ગયા, મોટા રજૂઆત કરી છે અને 4 વર્ષ થઈ દેખાય છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. તપાસ કરી છે, તપાસના રિપોર્ટ સરકાર આપતી નથી. ચલો, તમારો અવાજ તો ચોખ્ખો નીકળતો થઈ ગયો, એનો આનંદ છે. ખેર, દર્શનભાઈ મારી સાથે જોડાયા. દર્શનભાઈ, તમે મથી તો બહુ લીધું પેલી છેલ્લી ચૂંટણીમાં, પણ એક જ ઉમેદવાર જીતાડી શક્યા. અને આ સહકારમાં તમે ખુશ કદાચ એટલે દેખાવ છો, તમારા પક્ષમાંથી ભાવેશભાઈ બી કદાચ તમારા પક્ષમાંથી ગયેલા, મને કોઈએ કહ્યું, અને આ ઈશ્વરભાઈ બી તમારા પક્ષમાંથી ભાજપમાં ગયેલા. એ બે હાર્યા એટલે બધું ખુશ લાગો, સાચું ને? રોનકભાઈ, સહકાર અને ગામડું અને ખેડૂત એકબીજાના પૂરક હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તમે સ્વર્ગસ્થ રમણ કાકા હોય, સ્વર્ગસ્થ સુરેશભાઈ હોય, સ્વર્ગસ્થ મગન કાકા હોય, સ્વર્ગસ્થ બાબુ કાકા હોય,
આ તમામ લોકો એક પરિકલ્પના કરીને સહકારી સંસ્થાઓને મજબૂતાઈથી દક્ષિણ ગુજરાતમાં ખાણ ઉદ્યોગ સંઘને મજબૂત કરવાનું કામ કર્યું. લગભગ 5 લાખ પરિવારો આ શેરડી આધારિત ઉદ્યોગ પર ટકેલા હતા અને 5,000 કરોડ રૂપિયાનો વહીવટ આ સહકારી સંસ્થા મારફત પૂરક રીતે ગામડાને મજબૂત કરવા અને ખેડૂતોને સદ્ધરતા આપવાનું કામ કરતા હતા. અને આ લોકોએ હંમેશા સહકાર ઉપર રાજકારણને હાવી થવા નહીં દીધેલું હતું. પરંતુ દિવસે દિવસે જ્યારે 25 વર્ષના શાસન પછી જ્યારે સ્વર્ગવાસી થયા અને નવી પેઢી જે બની અને એ નવી પેઢીએ પોતાના ફાયદા માટે, પોતાના લાભ માટે રાજકીય વિચારધારાને સ્વીકાર કરીને આ સહકારી સંસ્થાને રાજકારણનો અડ્ડો બનાવી દીધો. અને આના કારણે દક્ષિણ ગુજરાતની જે 10 જેટલી સુગર ફેક્ટરીઓ છે એમાં લગભગ 3 થી 4 સુગર ફેક્ટરીઓ, એ મરોલી સુગર ફેક્ટરી હોય, કાંઠા સુગર ફેક્ટરી હોય, માંડવી હોય કે તમારી કાવેરી સુગર ફેક્ટરી હોય, આ તમામ સુગર ફેક્ટરીમાં 200 કરોડ રૂપિયાના ખેડૂતોનો શેરફાળો અને એટલી જ રાજ્ય સરકારને NCDના 200 કરોડની એટલે લગભગ 500 કરોડ રૂપિયાનો ગેરવહીવટ કર્યો. એની સામે તપાસ કરીને રાજ્ય સરકારે તપાસ મૂકી. આજે પણ એની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આ જ રાજ્ય સરકારના સહકાર વિભાગના મંત્રી હોય, ધારાસભ્ય હોય, એ બધાને બચાવવાનું કામ કરે છે. એટલે ખેડૂતોની જે ભાવના છે કે ભાઈ આ સહકારી સંસ્થાઓ ઉપર રાજકારણનો પ્રતિભાવ હોવાનો જોઈએ. અમે પોતે રાજકીય વિચારધારાની સાથે સંકળાયેલા છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં સહકારી સંસ્થામાં ખેડૂતનું અહિત ન થાય, ખેડૂતના હિત માટે સતત સંઘર્ષ કરીએ છીએ. અને જે રીતે બારડોલીનું પરિણામ આવ્યું છે, તમે કલ્પના કરો કે 42% જ ફક્ત લોકોએ મતદાન કર્યું હતું. એમાં 200 થી 300 જેટલા સભાસદો અમેરિકાથી આવેલા હતા. અને એમાં પણ જે જેનઝીના યુવાનોએ વડીલોનો સમન્વય કરીને અને જે પરિણામ આપ્યું છે એ લગભગ 500 થી વધુ સભાસદોએ આ પરિણામ આપ્યું છે. એનાથી ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવાની જરૂર છે. સહકારી સંસ્થાઓના જે ફંડોનો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીને જે મજબૂત બનાવવાનું કામ કરે છે એનાથી ખેડૂતો નારાજ છે. આવનારા દિવસોમાં પણ જે રીતે સાયણનું પણ પરિણામ આવ્યું, 20મી તારીખે જે કામરેજ સુગર ફેક્ટરીની જે ચૂંટણી છે એમાં પણ મને એવું દેખાય છે કે સભાસદોને યુવાનો જેનઝી પરિવર્તન કરવાના મૂડમાં છે. એટલા માટે કે સહકારથી રાજકારણ ઉપર ન હોવું જોઈએ અને સહકારી સંસ્થા એ ગામડાને મજબૂતાઈ કરવા માટે પોતાની પરંપરા વિના સહકારના ઉદ્ધારને બદલે આ બધા સ્વચ્છંદી બનાવીને પોતાનું રાજકીય અખાડો બનાવે, ભ્રષ્ટાચાર કરે, નવા સંસાધનો કરીને એક્સપાન્શન કરીને જે પુરવઠા માટેની ચિંતા છે, જે પુરવઠો મળવો જોઈએ એ પુરવઠા માટેની ચિંતા કરતા નથી, પરંતુ પોતાના સાહેબોને, સરકારને સાચવવા માટે આ સહકારી સંસ્થાના મૂલ્યોનું અધોપતન કરે છે. સ્વર્ગવાસી જે સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા છે એ લોકોનો આત્મા આજે પણ રડી રહ્યો છે. અને એ આત્મા મને એવું લાગે છે કે નવી પેઢીમાં, જેનઝીમાં અને વડીલોમાં પણ એ આત્મા આજે પ્રસરીને બારડોલીનું જે પરિણામ છે દિશાસૂચક છે. અમે કોઈ રાજકારણ કરવા માંગતા નથી. અમારા માટે ફક્ત એક જ હેતુ છે કે આ સહકારી સંસ્થાઓ બચવી જોઈએ અને ખેડૂતોનું જે મૂલ્ય છે એ ખેડૂતોનું મૂલ્ય જળવાવું જોઈએ એવું મારું માનવું છે. પણ દર્શનભાઈ, તમે બધી વાત કરો છો, તમારા જ પક્ષના અનેક સહકારી નેતાઓ સત્તા મેળવવા બીજેપીમાં જોડાયા કે નહીં જોડાયા? જોડાયા કે નહીં? જેનો મોકો મળ્યો એ જોડાઈ ગયો. કેમ? તો કે સરકારમાં રહેવા, સહકારમાં પેલા મેન્ડેટ મેળવી એને ચેરમેન ના બનાવે કે એની વાઇસ ચેરમેન બનાવે, બીજા ડિરેક્ટર બનાવે. આ પણ તો છે. અને સહકારમાં ઈલું તો કર્યું જ છે બીજેપી કોંગ્રેસે અનેક ઠેકાણે. રોનકભાઈ, સહકારી સંસ્થાના મૂલ્યો ખેડૂતોની સાથે સંકળાયેલા છે. તમારી વાત સાથે હું સંમત છું. જે માણસ રાજકીય રીતે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે, પોતાના હિત માટે, પોતાના લાભ માટે સહકારી સંસ્થામાંથી રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે એમની શું પરિસ્થિતિ બધાને ખબર છે. અને જે પણ સહકારી સંસ્થામાં તમામ જગ્યાએ જો 95% જગ્યાએ એ સેવા સહકારી મંત્રી હોય, પિયત મંત્રી હોય, બેંકો હોય કે સહકારી મંત્રી હોય, આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખો બેઠેલા છે. એ લોકો વહીવટ કરતા નથી. રાજ્ય સરકારના હિસાબે જે લોકો સહકારમાં નથી એ લોકો વહીવટ કરે છે. આના લીધે ગ્રામ્ય કક્ષાએ નાની મંત્રીથી માંડીને તાલુકા કક્ષાની મંત્રી, જિલ્લા કક્ષાની મંત્રી, આ તમામ જગ્યાઓ સંકળાયેલા સભાસદો નારાજ હતા. અને એની શરૂઆત મારે એવું માનવું છે કે 2027-2024થી શરૂઆત થઈ છે.
અને આવનારા દિવસોમાં ગામડાનો ખેડૂત જાગવાનો છે, મંત્રીનો ખેડૂત જાગવાનો છે. એ કોંગ્રેસની સાથે સંકળાયેલો હોય કે ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલો હોય, કોઈ પણ માણસ ખેડૂત અને સહકારી સંસ્થા સાથે દગો કરશે એને આવનારા દિવસોમાં ખેડૂત છોડવાનો નથી, એવું મારું માનવું છે. દર્શનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ એ પણ હકીકત છે કે ભાજપ એકલું નહીં, કોંગ્રેસના અનેક નેતાઓએ પણ રાજનીતિ કરી છે સહકારના નામે, અને દુઃખદ છે. હું ફરીથી કહું છું, સહકારી ક્ષેત્ર આપણા ગુજરાતના ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ છે. કરોડરજ્જુ છે, સાબિત થઈ ચૂક્યું છે. કરોડરજ્જુ ક્યારે વળી ન શકે, ઝૂકી ન શકે. સહકાર ગામની સરકાર છે, અને સરકાર કોઈને પણ પાડી દે, ભલે મનમગજમાં ગમે એટલી ભમરી હોય કે 10 વર્ષથી હું ડિરેક્ટર ને 15 વર્ષથી ડિરેક્ટર, અમેરિકાથી મતદાતાને લઈ આવો, અહીંથી લઈ આવો, બધું ના હોય. ગામના લોકોની વાત કરો, ગામના હિતની વાત કરો. ગામના લોકો ભોળા છે, સમજુ છે, આશીર્વાદ આપશે, પણ એમના ઉપર આધિપત્ય જણાવવાનો પ્રયાસ ના કરતા. બારડોલી શુગર મીઠી શુગર પકવે છે, પણ એ સહકારી નેતાઓ માટે આ કડવું પરિણામ હશે જેમને મંડળીઓને બાપ દાદાની પેઢી સમજી છે. હું તો બોલીશમાં લઈશ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ વાત કરીશ એક એવા અધિકારીને જેની બદલી પર આખું ગામ રડ્યું.